મિત્રો મનીષ ગોહિલ અને આજે આપણે એક વિડીયો બનાવ્યો છે ભાઈ છોકરાને બટુક ભોજન કરવું છે, કાંઈક ને કંઈક દાન દેવું છે, તો હું વસ્તુ લઈ આવેલો છું અને મારા બ્લોગમાં બના રહ્યો પ્રોટીન વસ્તુનું તમને આજે દેખાડીશું. જય માતાજી. જય માતાજી. તે જણાવવાનું એક કે કાલે વોટ્સઅપમાં મેં સ્ટેટસ મૂક્યું હતું અને એમાં સ્કેનરમાં લખ્યું છે ભાઈ કાંઈક ને કંઈક તમારે જે કાંઈ ફૂલની પાઘડી દેવા હોય તો આની સ્કેનર મૂકેલું છે. કંઈક માતાની એવી કંઈક કૃપા થઈ ગઈ તો 500 કે 700 રૂપિયા કોના આવ્યા ને એ તમને હું સેલેન્ડથી જણાવીશ. એ બધા મિત્રો અને બટુક ભોજન કાલે કરાવવાની વાત કરી હતી તો પહેલા શરૂઆત આપણે ભૂરિયા વડવાળા મેળવીમાં છે, પહેલા શરૂઆત આપણે ડિસિઝન કરવાની છે. વિચાર નહીં કે આને જીવનમાં શું કરવું એમ. હવે આપણા કુળદેવી સાઉન્ડમાં થઈએ તો અહીંયા સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી મેલડી કાપી, સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી મેલડી કાપી. ઉપાદી તું ઘરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. મિત્રો મનીષ ગોહિલ અને કાલે આપણે વિડીયો બનાવ્યો છે ભાઈ છોકરાને બટુક ભોજન કરાવવું છે, કાંઈક ને કંઈક દાન આપવું છે, તો એક એક બુક થઈને આપીને બુદ્ધિ ગાંઠિયાનું ભોજન કરાવ્યું. અને કાલે મેં સ્ટેટસમાં મૂક્યું છે ભાઈ કોઈને ફૂલની પાઘડી તો કાલે 600 રૂપિયા આવ્યા. જેના આવ્યા ને એનું નામ બોલું છું, રઘુવીરભાઈ કોટીલા, એને 100 રૂપિયા નાખ્યા હતા. પછી એક ઇંગ્લિશમાં નામ છે મને બોલતા આવડતું નથી પણ હવે 50 રૂપિયા ભાઈને આવેલા હતા અને 501 રૂપિયા લાખાતા ઘડિયાળીને આવેલા હતા. અને પછી એક બેન આગળ આવીને 500 રૂપિયા આપી ગયા. ભાઈને એમ કીધું મારું નામ નહીં બોલતા ઓલા ગુરુવાર તમે વાવ્યું અને 50 રૂપિયા ગ્રામ ભરવો છે આવે છે, એવડા ગુરુવારે પાછું નવું કરશું કંઈક એમાં થઈ.